ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હિમાલયા સ્કાયમાં ચોરીની એક ઘટના સામે આવી હતી। અહીં રહેતા હાર્દિકભાઈ મહેશચંદ્રભાઈ કારેલિયાએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના ઘરે કામ કરતી છાયાબેન સોલંકીએ ઘરમાંથી રોકડા રૂપિયા 2,60,000 તેમજ સોનાના ઘરેણાં સહિત કુલ રૂપિયા 4,80,000ની ચોરી કરી છે। ફરિયાદ મળતા જ નીલમબાગ પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી ગણતરીના કલાકોમાં જ આરોપી છાયાબેન ધર્મેશભાઈ સોલંકી અને તેના સાથી ધર્મેશભાઈ કેશુભાઈ સોલંકીને ઝડપી લેવામાં આવ્યા હતા। પોલીસે તેમની પાસેથી અમુક રોકડ રકમ તેમજ સોનાની 2 ચેઇન જપ્ત કરી હતી। હાલ પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી તપાસને આગળ ધપાવી છે। આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે, જ્યારે પોલીસની ઝડપી કામગીરીની લોકોએ સરાહના કરી। મોટા ભાઈ